પાટણ જિલ્લાના શંખેશ્વર નગર ખાતે શ્રી શંખેશ્વર મહાતીર્થના દર્શનાર્થે લાખો લોકો દર વર્ષે પધારતા હોય છે। એ જ રીતે આજુબાજુના 30-32 ગામો માટે શંખેશ્વર બસ સ્ટેશન એ ખૂબ મહત્વનું સેન્ટર તરીકે ઓળખાય છે। ખૂબ મોટી સંખ્યામાં બસો અહીંયાથી અવર જવર કરતી હોય છે, પરંતુ વર્ષોથી કોઈક ને કોઈક કારણોસર અનેક લોકોના પોતાના હિત જાળવવા માટે હાઈકોર્ટના માધ્યમથી, કોર્ટોના માધ્યમથી ગ્રામજનોના હિતમાં આરક્ષિત રખાયેલી બસ સ્ટેશનની જગ્યા ઉપર વારંવાર સ્ટે લાવવામાં સફળતા પ્રાપ્ત થયેલી। 1.5-2 વર્ષ પહેલા જ્યારે હું અહીંયા દર્શન માટે આવ્યો હતો, દાદાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના માંગીને જ્યારે બહાર આવ્યો અને ગ્રામજનોએ માત્ર એક જ માંગણી કરી કે આ બસ સ્ટેશનનો જે ફસાયેલો કેસ છે તેને નિકાલ આવીને અહીંયા ઝડપથી બસ સ્ટેશન બને। તાત્કાલિક 15-20 દિવસમાં ટેન્ડરની પ્રોસિજર હોય, ખાતમુહૂર્તનું પ્લાનિંગ હોય, બધું પૂર્ણ કરીને 15-20 દિવસમાં જ ખાતમુહૂર્ત કરેલું હતું અને માત્ર 1.5 વર્ષની અંદર ખાતમુહૂર્તથી લોકાર્પણ સુધી શંખેશ્વર બસ સ્ટેશન આજે અદ્ભુત બધી જ વ્યવસ્થાઓ જોડે તૈયાર થઈ ગયું અને લોકાર્પણ બી કરી લેવામાં આવ્યું। હમણાં 15-20 મિનિટમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ બસ સ્ટેશનનો લાભ લેતા આપ સૌને નજરે પડશે। પાટણનું બસ સ્ટેન્ડ છેલ્લા 6 વર્ષથી અત્યારે ચાલે છે, એ બાબતે બી કામગીરીનું નિરીક્ષણ સંપૂર્ણ કરી લેવામાં આવ્યું છે। ખૂબ ઝડપથી ત્યાંનું બી કામગીરી પૂર્ણ કરીશ અને ઝડપથી જઈને ત્યાં બી લોકોને એ સેવા ખુલ્લી મૂકીશ। આજરોજ આ શંખેશ્વર ખાતે નવીન બસ સ્ટેશનનું લોકાર્પણનો કાર્યક્રમ માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ વાહન વ્યવહાર મંત્રીશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ બસ સ્ટેશન છે એ 2.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું છે। શું સુવિધાઓ છે બસ સ્ટેશન ખાતે? મુસાફરોની સવલત માટે બેઠક વ્યવસ્થા છે, ડ્રાઈવર કંડક્ટર ત્યાં રેસ્ટરૂમ છે, લેડીઝ ટોયલેટ બાથરૂમ છે, જેન્ટ્સ ટોયલેટ બાથરૂમ છે, રેસ્ટરૂમની વ્યવસ્થા, સંપૂર્ણ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે। કેટલા સમયમાં બની ગયું? ટૂંક સમયમાં લગભગ 2 વર્ષ પહેલાં સાહેબના હસ્તે જ ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું અને હાલમાં જ આજે લોકાર્પણ છે। આજરોજ આપણા કેબિનેટ મંત્રી ભાઈ હર્ષભાઈ સંઘવી દ્વારા આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે, આજે એનું ઉદ્ઘાટન થયું છે। આ વિસ્તારનો ખૂબ જ પ્રાણ પ્રશ્ન અમારું શંખેશ્વર એ જૈન તીર્થ જે કહી શકાય છે કે ત્યાં દરેક રાજ્યના લોકો અહીં આવે છે ભગવાન પાર્શ્વનાથના દર્શન કરવા માટે। ત્યારે અહીં બસ સ્ટેન્ડ નહોતું, ત્યારે લોકોને ખૂબ હાલાકી પડતી હતી, ત્યારે આજે આ પ્રાણ પ્રશ્ન કહી શકાય અમારા શંખેશ્વરમાં આજે બસ સ્ટેન્ડ બન્યું છે, તેના દ્વારા લોકોને ખૂબ જ સારું પ્રશ્નનું સોલ્યુશન થયું છે અને સાથે સાથે ખૂબ જ ભાવ વિભોરથી અને ખૂબ જ સુંદર જેને કહી શકાય કે સારામાં સારું બસ સ્ટેન્ડ બનાવી અને આ લોકોના પ્રાણ પ્રશ્ને ઉકેલ આપ્યો છે। તે બદલ ગુજરાત સરકારનો અમે ખૂબ આ વિસ્તાર વતી આભાર માનીએ છીએ, એનો અભિવાદન કરીએ છીએ। મારું નામ પુષ્પાબેન ઠાકોર, પ્રદેશ મહિલા મોરચા કોષાધ્યક્ષ બીજેપી। કેશાજી, શંખેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી। ભરતજી, જે ખાસ કરીને આજે નવીન બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, આપને કેવું લાગી રહ્યું છે? અમારા સ્થાનિક શંખેશ્વર અમારા જયંતિ હોવાથી અમારે શંખેશ્વરમાં અમુક બસ સ્ટેન્ડનો પ્રશ્ન ઘણા સાહેબથી થોડું તકલીફમાં હતું, પણ અમારા વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અમુક ટૂંક જ સમયની અંદર એનું ખાતમુહૂર્ત કરી અને આજે શંખેશ્વર તે સ્થાને એનું ઓપનિંગ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને તે અમારા સ્થાનિક લોકોને એની જે તકલીફ પડતી એના માટે અમારે સ્થાનિક લોકોને સારી સુવિધા મળી રહેશે અને લોકોને જે પ્રશ્ન હતો એ પ્રશ્ન અમારે આજે સોલ્યુશન થાય છે। શું નામ તમારું? મારું નામ ઠાકોર ભરતજી કેશાજી, શંખેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી।